ભરૂચ સી ડિવિઝન પોલીસે સાયબર ફ્રોડ ગેંગના 5 સાગરીતોને ઝડપી પાડી 10 ગુનાઓનો ભેદ ઉકેલી 5 આરોપીઓની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો છે। આરોપીઓએ 2 મજૂરોના બેંક ખાતાઓનો ઉપયોગ કરી 28.20 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી, જ્યારે આ રીતે 5 કરોડની ઠગાઈ કરવામાં આવી હોવાનું ખુલ્યું છે। મુખ્ય આરોપી શૈલેષ સુરેશ ચૌહાણ જે આરકે સેલેસ્ટિયલ સાઇટ ઉપર સુપરવાઇઝર તરીકે કાર્યરત છે, તેણે તેના 2 મજૂરો રામસેવક સાહની અને રામલાલ મહંતોના બેંક ખાતાનો દુરુપયોગ કર્યો। શૈલેષ મજૂરોને જણાવ્યું કે તેનું બેંક ખાતું બંધ થઈ ગયું છે અને બેંક ખાતું બંધ થઈ ગયું અને તેના કોન્ટ્રાક્ટના તેમજ ખેતીના પૈસા તેમના ખાતામાં જમા કરવા માંગે છે। ત્યારબાદ ઓગસ્ટ 2024માં રામલાલના એસબીઆઈ અને બીઓબી ખાતામાં અનુક્રમે 9,20,000 અને 9,50,000 રૂપિયા, જ્યારે રામસેવકના એસબીઆઈ ખાતામાં 9,50,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા। શૈલેષ સાથે જય મજૂરોએ ખાતામાંથી કુલ 28,20,000 રૂપિયા ચેકથી ઉપાડીને શૈલેષને આપ્યા હતા। ત્યારબાદ બંને મજૂરોના બેંક એકાઉન્ટ સીઝ થતા તેમણે સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેની તપાસ હાથ ધરી પોલીસે તેઓના સુપરવાઇઝર શૈલેષ ચૌહાણને પોલીસ મથક લાવી પૂછતાછ કરતા સમગ્ર સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો હતો। પોલીસ તપાસમાં સમગ્ર આંતરરાજ્ય સાયબર ફ્રોડનો પર્દાફાશ થતા 5 કરોડના સાયબર ફ્રોડના 10 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌભાંડમાં રવિરાજ ચૌહાણ, વિકાસ યાદવ, રાહુલ ચૌહાણ અને મોરિયા વિજયકુમાર ગોવિંદ પણ સામેલ હતા। આ સાયબર ફ્રોડની રકમ ઉપાડી ગાર્ડન સિટીના યતેન્દ્રસિંહ ઉર્ફે સોનુ રાજપૂતના કહેવા મુજબ અલગ અલગ આંગળીયા દ્વારા મોકલી આપતો હતો। આ રકમ સાયબર ફ્રોડથી મેળવવામાં આવી હતી અને મજૂરોના ખાતાનો ઉપયોગ માત્ર રકમ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવ્યો હતો। પોલીસે ઝડપી પાડેલ 5 આરોપીઓને 56,000ના મોબાઈલો સહિતના મુદ્દામાલ સાથે અટકાયત કરી અંકલેશ્વરની ગાર્ડન સિટીના યતેન્દ્રસિંહ ઉર્ફે સોનુ રાજપૂતને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। એથી ભરૂચ શહેરના પીઆઈ શ્રી ભરવાડના માર્ગદર્શન હેઠળ ભરૂચ પોલીસે ખાતરી તપાસ કરી કે ભાઈ આ શાના માટે એમના ખાતા બ્લોક થયેલા છે। તો એમને જાણવા મળેલું કે મહારાષ્ટ્રના થાણેના નવપાડા પોલીસ સ્ટેશનમાં એક સાયબર ક્રાઇમનો 5 કરોડથી વધુ રકમ ફ્રોડ થવા બાબતનો ગુનો દાખલ થયેલો છે અને ગુનાની તપાસના ભાગરૂપે આ 2 ખાતા ક્લોઝ કરવામાં આવેલા હતા, જેથી એ મજૂરોની પૂછપરછ કરેલી પીઆઈ શ્રીએ। તો એમને જાણવા મળેલું કે જે કોન્ટ્રાક્ટરના નીચે કામ કરે છે, શૈલેષ ચૌહાણ નામનો છે એમનો કોન્ટ્રાક્ટર, એમના કોન્ટ્રાક્ટરે એમને લાલચ આપીને આ ખાતા ખોલાવડાવેલા હતા અને ખાતામાં જે પૈસા જમા થતા હતા એ પોતે ઉપાડીને આ શૈલેષ ચૌહાણને આપી દેતા હતા, જેથી ભરૂચ શહેર પોલીસે એ શૈલેષ ચૌહાણને લાવીને પછી એની વધુ પૂછપરછ કરી તો એમાં બીજા 4 માણસો સંડોવાયેલા હોવાનું તપાસમાં આવતા બીજા 4 ઇસમોને લાવેલા છે। એમાં એક રવિરાજ મંગલ ચૌહાણ છે, બીજો રાહુલ હરદેવ ચૌહાણ છે, વિકાસ ગુલાબ યાદવ છે અને મૌર્યા વિજયકુમાર બાલગોવિંદ છે, જે તમામ લોકો અહીંયા મજૂરી નું કામ કરે છે અને એ લોકો છે યુપી સાથે સંકળાયેલા છે, યુપીના રહેવાસી છે। અને આ જે બીજા શૈલેષના સાથે આ 4 છે મજૂરના સ્વાંગમાં એ લોકો આવા મજૂર જેવા લોકોને શોધે અને એમના એકાઉન્ટ ખોલવા માટેની લાલચ આપીને એમને પ્રેરિત કરે છે અને પછી આ જે શૈલેષ પાસે આ જે પૈસા ભેગા થાય મજૂરો મારફતે એ શૈલેષ પાસેથી પોતે મેળવી લે, આંગળીયા કરીને એ આગળના એમના જે સાગરીતો છે એમને મોકલાવતા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે। આ રીતે એક મોટું સાયબર ક્રાઇમ કરતી એક મોટી ટોળકીનો પર્દાફાશ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલો છે અને આ જે 5 ઈસમોની જે અટકાયત કરવામાં આવેલી છે એ અંગે થાણા ખાતે નવપાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો સાયબર ક્રાઇમનો દાખલ થયેલો હોય ત્યાંની પોલીસને જાણ કરીને એમને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે।